નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 5માં હિન્દીમાં કાવ્ય 3 છે નન્હા મુન્ના રાહી હું, એનું આપણે આખું ભાષાંતર અને વ્યવસ્થિત રીતે મેં ભણાવી લીધું છે. તો હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. તો પહેલું છે ऐसे उत्तर दीजिए. ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. એટલે કે એવું કઈ કાર્ય બતાવો કે તમે દેશની સેવા માટે કરવા માંગો છો, એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. तो ऐसे कार्य जो मैं देश सेवा के लिए करना चाहता हूँ, तो पहलू मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा. એટલે કે હું કોઈ જોડે ગાળો કે ઝઘડો કરીશ, ગાળો બોલીશ નહીં અને ઝઘડો કરીશ નહીં. मैं कूड़ेदाने में ही कूड़ा डालूंगा. એટલે કે હું કચરા પેટીમાં જ કચરો નાખીશ. मैं पानी की बचत करूंगा. એટલે કે હું પાણીનો વેસ્ટ જવા દઈશ નહીં અને પાણીની બચત કરીશ. मैं बिजली की बचत करूंगा. એટલે કે હું વીજળીની પણ બચત કરીશ. मैं अच्छी तरह से पढ़ाई करूंगा. હું સારી રીતે ભણીશ. બીજો છે અગર તુમ સિપાહી હોતે તો ક્યા કરતે. એટલે કે તમે સિપાહી હોત તો તમે શું કરત. તો આપણે લખવાનું છે, તમારે બધાએ આ લખવાનું છે નોટબુકમાં. અગર મેં સિપાહી હોતા તો ડટકર સરહદ પર કી રક્ષા કરતા. એટલે કે હું ડર્યા વગર અડગ રહીને દેશની સેવામાં દેશની રક્ષા કરતો. किसी भी मुसीबत में राष्ट्र का द्रोह नहीं करता. એટલે કે કોઈ પણ મુસીબતમાં હું દેશને છોડીને જઈશ નહીં. आपत्ति के समय मेरे प्राण भी दे देता. એટલે કે એવી કોઈ આપત્તિ આવી જાય તો હું મારા પ્રાણ પણ આપી દઈશ. एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता होगा. એટલે કે એક સૈનિક છે એ લડતા લડતા ઘાયલ થઈ જાય છે તો એ શું વિચારતો હશે. मैं घायल न होता तो अंत तक जूझता रहता. એટલે કે હું ઘાયલ ન થયો હોત તો હું છેક છેલ્લા સુધી ત્યાં જે સૈનિકો જોડે હું લડતો રહીશ. मेरे साथी सैनिक भावुक न हो तो अच्छा है. એટલે કે મને આવું વાગવાથી મારા સાથી સૈનિકો ભાવુક થઈને મારી પાસે ના આવે તો સારું. हम अपने राष्ट्र ध्वज के तिरंगे क्यों कहते हैं, इसके रंगों का अर्थ बताइए. એટલે કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એને આપણે તિરંગો કેમ કહીએ છીએ, એને રંગોનો અર્થ આપણે અહીંયા બતાવવાનો છે. हम अपने राष्ट्र ध्वज के तिरंग को तिरंगा कहते हैं क्योंकि इसमें 3 रंग है, केसरिया, सफेद और हरा. केसरिया रंग वह वीरता का और बलिदान का है, और सफेद रंग वह शांति का है, और हरा रंग है वह हरियाली एवं समृद्धि का प्रतीक है. એટલે કે કેસરી રંગ છે અને વીરતા અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે, અને સફેદ રંગ છે શાંતિ પ્રદાન કરે છે, અને લીલો રંગ હરા રંગ યાની કે લીલો રંગ એ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. इस गीत में प्रश्न 2 છે. इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब. कि આ જે કાવ્ય છે એમાં દેશ સેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને નીચે આપણે જે ગીત સાંભળ્યું એના નીચે આપણે હવે હું એનું તમને અર્થ બતાવું છું. બચ્ચા ધૂપ में पसीना बहाएगा. એટલે કે બાળક છે ધૂપ में पसीना बहाएगा એનો હું તમને કહું છું. तो खेत हरे भरे हो जाएंगे और फसल लहलहा उठेंगे, देश समृद्ध हो जाएगा. दुनिया में कहीं बम नहीं गिरेगा. तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा. ત્રીજું છે बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. तो मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी, वही आगे बढ़ता चला जाएगा. धरती पर पापी जन्म नहीं लेंगे तो दुष्ट कर्म खत्म हो जाएंगे और धरती पर स्वर्ग आ जाएगा. प्रश्न 3 છે
गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद। यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं। सोचो और बताओ। तुमने यह नारा किन अवसरों पर बोला है, એટલે કે આ તમે કયા અવસર ઉપર આ નારો બોલ્યો છે? તો આપણે हमने यह नारा 15 अगस्त स्वतंत्रता दिन और 26 जनवरी प्रजासत्ताक दिन है और गांधी जयंती शहीद दिन आदि अवसरों पर बोला है। इस नारे के अलावा आप कौन कौन से नारे बोलते हैं? એટલે કે આ નારાના सिवाय तमे कयो नारो बीजो बोलो छो? इस सारे नारे के अलावा हम जय जवान जय किसान, आजाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे देश को बचाएंगे, ये आदि सब नारे बोले हैं। प्रश्न चौथो, इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है। तुम भी बड़े होकर कुछ ना कुछ बनना चाहते होंगे, वह बताओ। એટલે કે આ બધા તમારે જાતે કરવાનું રહેશે કે આની અંદર દેશભક્તિનું આપણને વર્ણન બતાવવામાં આવ્યું છે, તો તમે મોટા થઈને શું બનશો અને શું બનવા માંગો છો એના વિશે બે પ્રશ્ન પૂછ્યા છે, આપણે એનો જવાબ આપવાનો રહેશે। बड़े होकर तुम क्या बनना चाहते हो એટલે કે મોટા થઈને તમે શું બનવા ઈચ્છો છો? તો એ બધાયનું અલગ અલગ હશે। કોઈ કહેશે શિક્ષક બનવું છે, કોઈ કહેશે ડોક્ટર બનવું છે, કોઈ કહેશે એન્જિનિયર બનવું છે, તો બધાયના અલગ અલગ જવાબ રહેશે। બચ્ચે क्यों बनना चाहते हो? હવે તમે એમ કહો કે તમે એમ કહ્યું કે હું શિક્ષક બનવા માંગુ છું, પરંતુ કેમ શિક્ષક બનવા માંગો છો એનું કારણ પણ તમારે લખવાનું રહેશે, તો એ કારણ લખવાનું છે તમારે। હવે છે સ્વાધ્યાય। निम्नलिखित प्रश्न के उत्तर दीजिए। नीचे आपेला प्रश्नना जवाब आपो। धूप में पसीना बहाने से क्या होगा? એટલે કે ધૂપમાં તડકામાં પરસેવો વહાવાથી શું થશે? तो धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे। એટલે કે ધૂપમાં પરસેવો વહાવડાથી શું થશે? જે ખેતમાં ફસલ એટલે કે પાક मोल पाक लहलहाएंगे એટલે કે उगसे। दुनिया की आंखों का तारा कौन बनेगा? એટલે કે दुनियानी आंखों तारो कौन बनसे? नन्हा मुन्ना राही सिपाही बनकर दुनिया के आंखों का तारा बनेगा। नन्हा राही सबको क्या सिखाएगा? એટલે કે નાનો રાહી એટલે કે રસ્તા ઉપર ચાલવા વાળો નાનો જે સિપાહી છે શું આપણને શીખવાડે છે? तो नन्हा राही सबको प्यार भरा व्यवहार करना सिखाएगा। नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? नन्हा राही दुनिया में क्या नहीं गिरने देगा? तो आप पढ़ चुके हैं, वह बम नहीं गिरने देगा। देश का सिपाही कौन है? देशनो सिपाही અહીંયા આપણે આ પાઠમાં કોણ બતાવવામાં આવ્યું છે? નન્હા મુન્ના એટલે કે નાનું બાળક देश का सिपाही है। नन्हा राही रास्ते पर कैसे चलेगा? એટલે કે નાનો રાહી છે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલશે? તો नन्हा राही रास्ते पर निडर होकर और सीना तान कर चलेगा। હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 છે। निम्नलिखित शब्दों का विलोम यानी कि विरोधी शब्द ढूंढकर बताइए। तो आगे तो पीछे, પછી बड़ा तो छोटा, दाया तो बाया, ત્રીજું છે ધૂપ તો છાવ, પછી ચોથું છે ધરતી તો આકાશ, પાંચમું છે ઊંચા તો નીચા। ઉપરયુક્ત વિલોમ શબ્દ કે આધારિત વાક્ય બનાવી એટલે કે ઉપર જે વિરોધી શબ્દ આપણે હમણાં હું બોલી એનું તમારે વિલોમ શબ્દનો એનું વાક્ય બનાવવાનું છે। सब बच्चे आगे चले जा रहे हैं, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता। હવે બીજું છે એનું આપણે બનાવીએ। मेरा बड़ा भाई किसान है। તો હવે બીજું એનું વાક્ય વિલોમમાં બનાવવાનું છે। मेरा छोटा भाई भी डॉक्टर है। પછી બીજું છે अशोक का
दाया पैर जख्मी है। तो बीजू वाक्य एनु विरुद्धार्थी बनावानुं छे। तो अशोक का बाया पैर अच्छा है। धूप में पसीना निकलने लगता है। तो हवे बीजू वाक्य बनावानुं छे। छाव में शीतलता मिलती है। धरती में पौधा उगता है एटले एनु विरोधी बनावानुं छे। आकाश में बादल होते हैं। नारियल का पेड़ ऊंचा होता है। और बीजू तुलसी का पौधा नीचा होता है। नीचे दिए गए शब्द के दो दो पर्यायी शब्द सामने दिए गए हैं। आयत में से ढूंढकर लिखिए। એટલે નીચે સાઈડમાં જે બોક્સ આપેલું છે એની અંદર બે બે શબ્દો આપેલા છે, એમાંથી આપણે સાચો શબ્દ શોધીને લખવાનો છે। રાહી એટલે કે મુસાફિર અને પંથી। સિપાહી એટલે કે ફौजी અને સૈનિક। ધરતી એટલે કે પૃથ્વી અને ધરા। રાસ્તા એટલે पंथ और राह। मंजिल એટલે કે लक्ष्य और ध्येय। एनु वाक्य बनावाना छे ए तमारे मैं आगळ शीखवाड्युं एवी रीते तमारे जाते बनावाना रहेशे। मातृभाषा में अनुवाद कीजिए એટલે કે માતૃભાષામાં જે શબ્દ આપેલું છે વાક્યો એના આપણે अनुवाद કરવાના છે। ધરતી પર પાપી જન્મ नहीं लेंगे એટલે કે પૃથ્વી ઉપર પાપી લોકોનો જન્મ લેશે नहीं। बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे એટલે કે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। मैं देश का सिपाही हूँ। હું દેશનો સૈનિક છું। दुनिया में कहीं बम नहीं गिरेंगे એટલે કે દુનિયામાં ક્યાંય બોમ્બ પડશે नहीं। हमारे देश का नाम भारत है એટલે કે આપણા દેશનું નામ ભારત છે। प्रश्न 5 છે। निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां कविता में ढूंढकर लिखिए। नन्हा राही बिना डरे रास्ते पर चलेगा એટલે કે रास्ते पे चलूंगा न डर डर कर। પછી છે नन्ही राही मंजिल पाए बिना दम नहीं लेगा એટલે કે मंजिल से पहले न लूंगा कहीं दम। नन्हा राही सबका प्यारा बनेगा એટલે કે दुनिया की आंखों का तारा बनेगा। हमारा देश शांति प्रिय है। शांति की नगरी है मेरा यह वतन। प्रश्न 6 છે। उचित शब्द चुनकर वाक्य पूर्ति कीजिए એટલે કે આપણને બાજુમાં વાક્યની બાજુમાં આપણને કૌંસમાં આપેલા છે એનામાં જોઈને આપણે વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। લડકે ખેલ પછી રહે હે તો એમાંથી રહા હે અને રહે હે તો એમાં શું આવશે રહે હે। ખાલી જગ્યા क्रिकेट खेलता हूँ तो मैं क्रिकेट खेलता हूँ। आप कहीं जा हे रहे तो हे आवे कि हे आवे तो माथे मींडा वालो हे आवे। आप कहीं जा रहे हैं। खाली जगह किताबों में आपकी किताब कौन सी है એટલે કે इन किताबों में आपकी कौन सी किताबें है। हम खाली जगह પછી શું આવે पढ़ता है कि पढ़ते हैं तो पढ़ते हैं। कविता के आधार पर देश का सिपाही के बारे में 5-7 वाक्य लिखिए એટલે કે કવિતાના આધાર પર આપણે 5-7 વાક્ય લખવાના છે। सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आजादी और देशवासियों की रक्षा करता है। उसका जीवन का लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। भारत का जवान हमेशा आगे बढ़ता रहता है। वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रही है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देश सुख शांति बनाए रखना सिपाही का कर्तव्य समझता है। तो આપણે આવી રીતે તમારે લખવાનું છે દેશ અને સિપાઈ વિશે। એ બંનેમાંથી હું સિપાઈ વિશે બોલી છું, તમારે દેશ વિશે લખવાનું રહેશે। भारत हमारा देश है। पुराने जमाने में यह भरत नाम के वीर और प्रतापी राजा हुए
थे, उन्हीं के नाम से हमारा देश भारत कहलाया, भारत का दूसरा नाम हिंदुस्तान है। આવી રીતે તમારે ભારત વિશે દેશ વિશે લખવાનું છે। હવે પ્રશ્ન 8 છે, इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचो क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ, लिखो, देश की सेवा कैसे करते हैं। એટલે કે આની અંદર એવું નથી કે એક સિપાહી બનીને જ દેશની સેવા કરી શકે, પરંતુ દરેક વ્યક્તિ એ પોતપોતાની રીતે સેવા કરી શકે છે। તો એમાં કિસાન છે, ખેડૂત કેવી રીતે કરે સેવા? તો અનાજ પેદા કરે ને બધાને આપે, તો એ દેશની સેવા જ કહેવાય। શિક્ષક છે, એટલે કે શિક્ષક કેવી રીતે આપે સેવા? કે તમારા જેવા વિદ્યાર્થીઓને ભણાવીને આગળ વધારવામાં પ્રયત્ન કરે, એ પણ એક દેશની સેવા જ કહેવાય। ખેલાડી એટલે કે જે રમતવીરો છે એ રમત રમીને દેશની આગળ દેશનું નામ લઈ જાય છે, એ પણ રમતવીરો પણ એવી રીતે આપણને સેવા કરે છે। કલાકાર, કલાકાર પણ એની નવી નવી કલાકૃતિઓ બતાવીને આપણા દેશનું નામ આગળ લઈ જઈને એ પણ આપણી સેવા એક પ્રકારની કરે છે। ઓર આપ, હવે તમે કેવી રીતે દેશની સેવા કરો છો એ અહીંયા તમારે લખવાનું છે। तो मैं अच्छी पढ़ाई करता हूँ, अपना कर्तव्य पूर्ण करके, अच्छे गुणों का स्वीकार करके, એવા ઘણા બધા ગુણો છે એ બધું તમારું જાતે કરવાનું રહેશે। शिक्षक द्वारा दाया दाहिना एवं बाया किसे कहते हैं, यह जानेंगे। दाया એટલે કે ડાબો, બાયા એટલે કે જમણો। હવે એ તમારે યાદ રાખવાનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગણેશ।